તો કોર્પોરેશનના નામથી કોણે તોડ્યા મકાનો? વાત કરીશું ભૂતિયા ડિમોલિશનની। સુરત ડિમોલિશનની ચર્ચા હજુ શમી નથી ત્યાં અમદાવાદમાં પણ પાલિકાના નામે ડિમોલિશનની ચોંકાવનારી ઘટના સામે આવી। નાના ચિલોડામાં 3 દુકાનોને ગેરકાયદે દબાણ હોવાનું કહી તોડી પાડવામાં આવી હતી। જો કે આ ડિમોલિશન એએમસી દ્વારા કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું। હવે સવાલ એ છે કે આખરે પાલિકાના નામે આ ડિમોલિશન કોણે કરાવ્યું અને તેની પાછળ કોનો હાથ? સુરત ડિમોલિશન બાદ હવે અમદાવાદમાં પણ પાલિકાના નામે ભૂતિયા ડિમોલિશન। સુરતની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ભૂતિયા ડિમોલિશનની ઘટના સામે આવી। મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ ગેરકાયદે દબાણ હટાવવાના બહાને 3 દુકાનો તોડી પાડી। આ ઘટનાને પગલે એએમસીના એસ્ટેટ વિભાગે સ્થળ પર પહોંચીને તપાસ કરી અને કોર્પોરેશન દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કરાયું ન હોવાની સત્તાવાર સ્પષ્ટતા આપી। અમદાવાદના નાના ચિલોડામાં વિવાદિત ડિમોલિશન મામલે એએમસીના અધિકારીઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એએમસીના નામે થયેલા ડિમોલિશન મામલે ખાનગી સિક્યુરિટી ગાર્ડ રાજેશ યાદવ અને કમલ પામલા સામે ફરિયાદ નોંધાઈ છે। એએમસીનું ખોટું નામ લઈને સંસ્થાને બદનામ કરવાના આક્ષેપસર આ ફરિયાદ થઈ। જો કે ડિમોલિશન મામલે હાલ પોલીસને કોઈ ફરિયાદ મળી નથી। વિડીયોમાં જે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એએમસીના અધિકારી, ખરેખર એએમસીના અધિકારી તે હતા નહીં, એએમસીએ આ કામગીરી કરી નથી કે એવું કંઈ થયું નથી, પણ છતાંય ખોટું એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ વિડીયોના આધારે અમે આજે ગુનો દાખલ કર્યો છે। ખોટું નામ ધારણ કરી અને નામ બદનામ કરવું। નાના ચિલોડામાં એએમસીના નામે નકલી ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ આરોપ લગાવ્યો। તેમણે દાવો કર્યો કે ખાનગી સિક્યુરિટીના બાઉન્સરોએ કોર્પોરેશનના નામનો ખોટી રીતે ઉપયોગ કર્યો અને ડિમોલિશન કરી નાખ્યું। કોંગ્રેસે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી। હું માનું છું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તાત્કાલિક હજી સુધી પણ તેના બાબતમાં આટલી ગંભીર ગુનાહિત બેદરકારીની સામે પણ એફઆઈઆર થઈ નથી। તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ। આ જે જવાબદાર લોકો છે તેમની સામે, કંપની સામે જેટલા પણ લોકો સંડોવાયેલા હોય તેમને સામે માનહાનિનો દાવો કરવો જોઈએ। અને સૌ પ્રથમ તો રાજપૂત સિક્યુરિટી સર્વિસીસ જેને આટલું કૃત્ય કર્યું છે અને સરેચોક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેનું તાત્કાલિક એનું એજન્સીનું લાયસન્સ ટર્મિનેટ કરવામાં આવે। ભૂતિયા ડિમોલિશનને લઈને મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલો કોર્પોરેશનના ધ્યાને આવ્યા બાદ અધિકારીઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા। આ ઘટનાને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે। મેયરે વધુમાં જણાવ્યું કે જો આ ઘટના પાછળ કોઈ એજન્સીની સંડોવણી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જો કે એ પોલીસ તપાસમાં જ સામે આવશે કે પાલિકાના નામે ડિમોલિશન કરાવનાર કોણ હતું અને આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ કોણ છે। બ્યુરો રિપોર્ટ, TV9।